ટોપ સ્ટોક્સની ડિટેલ્સ જાણીએ સહયોગી નીરજ અને આરતી પાસેથી. આ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, કયા સ્ટોક્સ આજે ફોકસમાં રહેશે? જી, સૌથી પહેલાં તો ખાસ કરીને આજના દિવસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પર નજર રાખીશું. બે અપડેટ અહીંયા આવી છે, એક રિટેલ ફ્રન્ટ પરથી છે અને એક ટેલિકોમ ફ્રન્ટ પરથી છે. રિટેલ ફ્રન્ટ પરથી સૌથી પહેલાં વાત કરી લઈએ તો રિલાયન્સ કન્ઝ્યુમર કે જે એમની એફએમસીજી કંપની છે, એમણે નેચરેજ બેવરેજીસ સાથે જોઈન્ટ વેન્ચર કર્યા છે અહીંયાથી ખાસ કરીને. અને આ જોઈન્ટ વેન્ચરની અંદર જે મોટો હિસ્સો છે ખાસ કરીને રિલાયન્સ કન્ઝ્યુમરનો રહેતો જોવા મળશે. અને આનાથી હવે તેઓ હેલ્ધી બેવરેજીસ સેગમેન્ટની અંદર પ્રવેશવા જઈ રહ્યા છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખીશું. એક નવા સેગમેન્ટની અંદર તેઓ અહીંયા પ્રવેશવા જઈ રહ્યા છે રિલાયન્સ કન્ઝ્યુમર્સ, એટલે એના પર એક ફોકસ રહેશે. એટલે આ તો થઈ ગઈ રિટેલની વાત. પરંતુ ટેલિકોમની ખાસ કરીને વાત કરી લઈએ તો અહીંયાથી એન્ટ્રી લેવલનો જે 1 જીબીનો ડેટા પેક હતો તે એમણે બંધ કર્યો છે અને નવો બેઝ પ્લાન જે છે હવે 299થી ખાસ કરીને શરૂ થતો જોવા મળશે. એટલે એના પર એક ખાસ ફોકસ અહીંયાથી રાખવાનો. આનો સીધો ફાયદો આવનારા સમયની અંદર એ થતો જોવા મળશે કે જો ઓછા ટેરિફવાળા પ્લાન બંધ થઈ રહ્યા છે, વધુ ટેરિફવાળા વધી રહ્યા છે. એટલે ખાસ કરીને આવનારા સમયની અંદર જે એવરેજ રેવન્યુ પર યુઝર છે જીઓની, એ આપણને ખાસ કરીને વધતું દેખાશે આરપુ. એટલે એના માટે આ એક મહત્ત્વનું નિર્ણય, એટલે એના પર એક ફોકસ રાખીશું. આજના દિવસે રિલાયન્સના બે મોટા વર્ટિકલ ટેલિકોમ અને કન્ઝ્યુમર આ બંને તરફથી આપણને અપડેટ આવતી જોવા મળી રહી છે. બીજી તરફ ખાસ કરીને ભારતીય એરટેલ પર એક મહત્ત્વના સમાચાર ગઈકાલે આપણને આવતા દેખાયા. સોમવારે ખાસ કરીને આઉટેજને કારણે કોલ અને ડેટા સર્વિસ થોડી ઘણી ખોરવાઈ ગઈ હતી. લગભગ 4:30 વાગ્યા સુધીમાં 3600થી વધુ એક ફરિયાદો મળતી જોવા મળી હતી. અને જેમનું ડાઉન ડિટેક્ટર એમનો પ્રોટોકોલ છે, એમણે આ આઉટેજ ખાસ કરીને નોંધ્યો હતો, પરંતુ ત્યારબાદ એની અંદર દુરસ્તી કરી લેવામાં આવી છે. આમ તો અપડેટ છે, આજે કોઈ બહુ ખાસ મોટી અસર આવતી અહીંયા જોવા નહીં મળે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખીશું. પરંતુ બીજી તરફ તમારે વોડાફોન આઈડિયા પર પણ આજના દિવસે નજર રાખવાની છે, એટલા માટે કે મેનેજમેન્ટની કમેન્ટ્રી ગઈકાલે જે પરિણામો આવ્યા તે બાદ આપણને આવતી જોવા મળી. ને આ કમેન્ટ્રીની અંદર મોટે ભાગે ખાસ કરીને જે એજીઆર પરની વાત છે એ જ કરવામાં આવી છે. એજીઆર અને ફંડિંગ મેનેજમેન્ટ પર કમેન્ટ્રી કરવામાં આવી છે. એમણે ખાસ કરીને એવું પણ કહ્યું છે કે અહીંયાથી આવનારા સમયમાં કેપેક્સ જે કરવાના છે, જરૂરી નથી કે તેઓ બેંક પાસેથી લોન લે. અન્ય જે ઉપલબ્ધ વિકલ્પો છે, એટલે ખાસ કરીને બોન્ડ ઇસ્યુ કરવા કે થોડો વધુ હિસ્સો વેચવો. આપણને ખબર છે અહીંયા થોડો ફોલ ઓન પબ્લિક ઓફર પર એફપીઓ પણ આપણને આવતો જોવા મળ્યો હતો, પરંતુ ત્યારબાદ પણ હજી ઘણી એવા ફંડની જરૂરિયાત છે, જ્યારે ખાસ કરીને કંપનીની અંદર એક કેપેક્સની જરૂરિયાતો છે એને લઈને. જોકે આ ઉપરાંત તેમણે એજીઆર અંગે એ પણ કહ્યું કે તેઓ સરકાર સાથે ખાસ કરીને એજીઆર સાથે સતત વાત કરી રહ્યા છીએ અને ખાતરી છે કે એનો જલ્દી ઉકેલ આવશે. અને એમને એવી આશા વ્યક્ત કરી હતી કે માર્ચ મહિના પહેલાં આ એજીઆરનો મુદ્દો છે તેને અંગે ખાસ કરીને ઉકેલ આવતો જોવા મળી શકે છે, એટલે એના પર એક ફોકસ રાખીશું. વોડાફોન આઈડિયા અત્યારે તો આપણને જે પ્રકારે અપડેટ આવતી જોવા મળી રહી છે, પોઝિટિવ અપડેટો છે મેનેજમેન્ટ તરફથી. જોઈએ આજે અહીંયા આપણને કેવું ફોલોઅપ બાઇંગ આવતું જોવા મળે છે. કાલે તો એક સારી તેજી સ્ટોકની અંદર આપણને ખાસ કરીને જોવા મળી હતી. એટલે જો આજના દિવસમાં જે પ્રથમ 3 સ્ટોક્સ મેં કયા, 3 સ્ટોક ખાસ કરીને ટેલિકોમ સેક્ટરને રિલેટેડ છે, એટલે આજે ટેલિકોમ સેક્ટર તમારે અહીંયાથી ખાસ ફોકસમાં રાખવાનું છે. બીજી તરફ ઓએનજીસી પર ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે ઓએનજીસીની એક રિસર્ચ અને ડેવલપમેન્ટ માટેની એક સબસિડરી છે, ઓએનજીસી એનર્જી સેન્ટ્રલ ટ્રસ્ટ, કે જેને ઓઈસીટી નામ આપવામાં આવ્યું છે. એમણે એન્જિનિયરિંગ ઇન્ડિયા લિમિટેડ સાથે ખાસ કરીને કરાર કર્યા છે. હવે સેના કરાર છે તો ઓએનજીસીનું એક તમિલનાડુની અંદર એક કુથલમ ગેસ કલેક્શન સ્ટેશન આવેલું છે, અને આ ગેસ સ્ટેશન પર હિલિયમ રિકવરી ડેમોન્સ્ટ્રેશન માટેના પ્લાન્ટના અમલીકરણ માટેના કરાર કર્યા છે. થોડી ટેકનિકલ ટર્મ છે, પરંતુ મહત્ત્વનું રહેશે આ પ્રકારનું, કારણ કે જે ખરાબ ગેસ નીકળી જાય છે એની અંદરથી હિલિયમને કેવી રીતે રિકવરી કરવી એ માટેના કરાર છે. અને આવનારા સમયમાં એ માટેનું એક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરીને કદાચ એને થોડુંક વાયેબલ કમર્શિયલ પણ કરવામાં આવે. ઘણી લાંબી પ્રોસેસ છે, પરંતુ એક અપડેટ આજે અહીંયા તમને કોઈ બહુ મોટી અસર આની જોવા નહીં મળે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખજો. ઓએનજીસી આજના દિવસમાં એક પોઝિટિવ રહી શકે છે. અને છેલ્લે મારા તરફથી ટ્રેન્ટ એક લિસ્ટની અંદર છે, કારણ કે સુરતમાં એમણે બર્ન્ટોસનો પહેલો સ્ટોર ખોલ્યો છે. હવે જુઓ, અત્યાર સુધી આપણને ખબર છે આ ટ્રેન્ટ જે છે ટાટાની એક લાઇફસ્ટાઇલ બ્રાન્ડ છે, અને ખાસ કરીને એમના અંતર્ગત વેસ્ટસાઇડ અને ઝુડિયો આ બે જગ્યાએ તો આપણને કપડાં મળે છે, પરંતુ આ બર્ન્ટોસ કરીને એક નવી બ્રાન્ડ એમણે શરૂ કરી છે, અને સુરતની અંદર આ પહેલો સ્ટોર અહીંયાથી શરૂ કરવામાં આવ્યો છે ટ્રેન્ટ દ્વારા. એટલે જોઈએ હવે આનો પણ એક કેવો પ્રતિસાદ મળે છે. વેસ્ટસાઇડ આપણને ખબર છે લક્ઝરી ફેશનની અંદર છે, ઝુડિયો જે છે એ
ખાસ કરીને અફોર્ડેબલ ફેશન સેગમેન્ટની અંદર આવે છે. એટલે આ બંને તો એક સારી રીતે કામ કરી રહ્યા છે, પરંતુ આ બંટોસનો પહેલો સ્ટોર ખોલ્યો છે ત્યાંથી હવે કેવા ગ્રોથની અપેક્ષાઓ કંપનીને છે એના પર એક ફોકસ રાખવાનો છે, એટલે એના પર એક ધ્યાન રહેશે. તો ઓવરઓલ આજે ટેલિકોમ સ્ટોક્સ તો ફોકસમાં જ રહે છે, ખાસ કરીને રિલાયન્સ અને વોડાફોન આઈડિયા, પરંતુ ટ્રેન્ડને પણ નજરમાં રાખજો. તો આ બધા સ્ટોક્સ છે જેના પર આજે ખાસ આપણે નજર રાખીશું. પરંતુ આરતી, અન્ય પણ ઘણા બધા સમાચાર તમારી ક્યાંનો છે? જે એને પણ ઘણા બધા કાઉન્ટર ફોકસમાં રાખવાના રહેશે. હિન્દુસ્તાન ઝિંક સાથે જો અહીંયા શરૂઆત કરીએ તો પોઝિટિવિટી જોવા મળી શકે છે, કારણ કે બોર્ડ તરફથી 10 MTPAના ટેલિંગ રિપ્રોસેસિંગ પ્લાન્ટને ખાસ કરીને મંજૂરી મળતી દેખાઈ રહી છે. અને રિપ્રોસેસિંગ પ્લાન્ટ પર લગભગ 3,823 કરોડનું રોકાણ અહીંયાથી કંપની કરતી જોવા મળશે. બીજી બાજુ ભારતનો પહેલો ટેલિંગ રિપ્રોસેસિંગ પ્લાન્ટ આ આપણને રહેતો જોવા મળતો દેખાઈ શકે છે. અને પ્લાન્ટની ક્ષમતાની જો વાત કરી લઈએ તો કંપનીની ક્ષમતા અહીંયા બમણી થતી આપણને જોવા મળશે. તો ખાસ એક ફોકસ રાખવાનું રહેશે હિન્દુસ્તાન ઝિંક માટે. આજે એક પોઝિટિવિટી અહીંયા આગળ વધતી દેખાઈ શકે છે આ સમાચારના લીધે. નેક્સ્ટ કાઉન્ટર GMR એરપોર્ટ્સનું છે. નોન કન્વર્ટેબલ બોન્ડ રીડીમ અહીંયાથી કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં 30 ઓગસ્ટ સુધીમાં કંપની લગભગ 5,000 કરોડના નોન કન્વર્ટેબલ બોન્ડ રીડીમ કરતી જોવા મળશે. તો એક અપડેટ ખાસ કરીને આવતી દેખાઈ રહી છે. GMR એરપોર્ટ્સ પર ધ્યાન રાખવાનું રહેશે. ટાટા સ્ટીલ ફોકસમાં અહીંયા ખાસ કરીને જે હિસ્સો વેચવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં એડવાન્સ મટીરિયલ્સ સેરામેટમાં સંપૂર્ણ ઇક્વિટી અને પ્રેફરન્સ હિસ્સો અહીંયાથી કંપની વેચશે અને 1 કરોડમાં આ ડીલ જે છે તે અહીંયાથી પૂરી કરવાની સંભાવના કંપની તરફથી બનતી દેખાઈ રહી છે. તો અહીંયા પણ એક અપડેટ છે. ટાટા સ્ટીલ પર પણ એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર દીપક નાઇટ્રાઇડનું છે. અહીંયા જો સબસિડરી દીપક કેમિકલ ટેકે દીપક ફેનોલેક્સને 9% ઓપ્શનલી કન્વર્ટેબલ રિડીમેબલ પ્રેફરન્સ શેરના 86 કરોડ અહીંયાથી ફાળવ્યા છે. સાથે કેપિટલ બેઝને મજબૂત કરવા માટે અને પ્રોજેક્ટ ખર્ચને સપોર્ટ આપવા માટે આ ફંડનો ઉપયોગ અહીંયાથી કરવામાં આવશે કંપની તરફથી. અને બીજી બાજુ વાત કરી લઈએ તો જે DGTL છે ત્યાં અત્યાધુનિક ફ્લોરેનેશન પ્લાન્ટ ચલાવે છે. સાથે કંપનીના સમગ્ર ગુજરાતમાં અનેક પ્રોજેક્ટ છે અને રોકાણથી ખાસ કરીને આજે નવું રોકાણ થઈ રહ્યું છે એનાથી DCTLની સ્પેશિયાલિટી કેમિકલ્સ વેલ્યુ ચેઇનમાં ગ્રોથને સપોર્ટ અહીંયાથી મળતો જોવા મળશે. તો ખાસ એક અપડેટ દીપક નાઇટ્રાઇડ માટે આવતી દેખાઈ રહી છે. કંપનીની સબસિડરી દીપક કેમિકલ ટેક દ્વારા ખાસ કરીને આ ઓપ્શનલી કન્વર્ટેબલ રિડીમેબલ પ્રેફરન્સ શેર્સમાં 68 કરોડની ફાળવણી કરવામાં આવી છે. તો એક ધ્યાન રાખવાનું રહેશે. અહીંયા પોઝિટિવિટી સ્ટોક બતાવી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર એસ્કોટ ક્યુબોટાનું છે. ફંડ રિફંડને ખાસ કરીને મંજૂરી મળતી દેખાઈ રહી છે, જ્યાં એક્સાઇઝ અને ટેક્સેશન ઓફિસરે 46.37 કરોડના રિફંડને મંજૂરી આપી દીધી છે. તો અહીંયા પણ એક પોઝિટિવિટી આ સમાચારના લીધે બનતી દેખાઈ શકે છે. એસ્કોટ પર પણ ધ્યાન રાખવાનું રહેશે. અને છેલ્લે વાત કરી લઈએ વેદાંતાની, તો બોર્ડ બેઠક થવાની છે કંપનીની. 21 ઓગસ્ટે આ બોર્ડ બેઠક થશે અને બેઠકમાં ખાસ કરીને વચગાળાના ડિવિડન્ડ પર વિચાર કંપની કરતી જોવા મળશે. તો ધ્યાન રાખવાનું રહેશે વેદાંતાના કાઉન્ટર માટે પણ. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર છે જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા ફોકસમાં રહેશે. જી, આ બધા સ્ટોક્સ આજે